સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો, જ્યારે 10 લોકોના મોત નિપજ્યા છે. 15 જેટલા લોકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને બચાવ તેમજ રાહતની કામગીરી શરૂ કરી હતી. ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના અંગે પીએમ મોદી દ્વારા પણ ગહન શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. પીએમઓ દ્વારા સત્તાવાર ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે વડાપ્રધાને આ અકસ્માતમાં જાનહાનિ થવા બદલ અત્યંત દુઃખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના પાઠવી હતી. પીએમ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેક મૃતકના વારસાદારોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ફેક્ટરીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝેલા અને ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 50,000ની આર્થિક મદદ પણ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી, જેમાંથી તેમની સારવાર અને અડચણ ન આવે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ગહન શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી.